વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. તમે સમજી ગયા છો અને ગુજરાતી જ છો. દૂરદર્શનના માધ્યમથી આજે આપ સૌને મળવાનું થયું છે. અહીં બેઠેલા પ્રેક્ષકો અને ટીવીમાં નિહાળી રહેલા દર્શકો અતિ પ્રસિદ્ધ આ ગમ્મત ગુલાલના માધ્યમથી મળ્યા છીએ. ત્યારે એક વાત કહેવાનું મન થાય કે આ કાર્યક્રમ અતિ પ્રસિદ્ધ એટલા માટે છે કે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના 35થી વધુ દેશોમાં આપણા ગુજરાતીઓ આ કાર્યક્રમ જોવે છે. અને અહીંયા બેઠેલા તો ખરા, ટીવીમાં જોવે છે ખરા, એટલે વિશ્વના ગુજરાતીઓને અત્યારે વંદન કરવાનું મન થાય છે. એટલે સૌને હાસ્યાસ્કાર, હાસ્યાસ્કાર ખરા ને એ 3 નકલમાં. તમને એમ થાય 3 નકલમાં કેમ? અમારે સરકારી ખાતામાં બધી 3 નકલમાં હોય. આજથી 20 વર્ષ પહેલા આપણી ઘરે મહેમાન આવતા તો એ પૂછતા કે બાપુજીની તબિયત કેમ છે, બાની તબિયત કેમ છે, મોટાનું ગોઠવાણું કે નહીં, મોટો 35 વર્ષનો થયો હોય, બારગામ જઈ આવ્યા કે નહીં, આવું પૂછતા. હવે અત્યારે મહેમાન આવે, દરવાજો ખોલે, ઉમરા પાસે પોગે, એમાંથી એક જણો બોલે ઝીણી પિનનું ચાર્જર છે. અહીંયા સુધી પહોંચી ગયા. બોલો, આપણે આ પ્રોગ્રામ શરૂ થવાને વાર હતી એટલે હું તો બેઠો હતો. તે 2 જણા વાતો કરતા હતા. એ કે મારી પત્ની તો દેવી છે. તો ઓલો કે દેવી તો મારે છે. કે દેવી તો મારે છે પણ કોઈ લેવા વાળો નથી. લા અહીંયા અમદાવાદ આવું તું, બસમાં બેઠો અને રાજકોટ થી એક ભાઈ ચડ્યા અને ટિકિટ લીધી ચોટીલાની. ટિકિટ લઈ અને આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે એ મંડા હાલવા. મેં કીધું જગ્યા છે બેહી જાઓ કે નથી બેવું. પછી તો બધાએ કીધું. પછી છેલ્લે કંડક્ટરે કીધું કે જગ્યા છે તો બેહી જાય ને ભાઈ. એ કે તને ન ખબર પડે, મારે ચોટીલા હાલીને જવાની માનતા છે. હા બોલો, માતાજીને ને ભગવાનને ગોટે ચડાવી દે. આવી માનતાઓ ન લેતા હોય તો. પણ મારા પત્નીએ હમણાં મને બહુ સરસ વાત કરી. મને કે આપણી બાજુમાં એક ડોક્ટર રહેવા આવ્યા. મેં કીધું સારું કહેવાય. મને કે એની યારે તમે સંબંધ રાખજો. મેં કીધું મારે એની યારે સંબંધ નથી રાખવા. કે કોકની કામમાં આવે એ ડોક્ટર છે. મેં કીધું પણ એ ઢોર ડોક્ટર છે. એની યારે સંબંધ રાખીને હું કરવું? પછી તો એને માંડી વાળ્યું. પણ ભાવનગરમાં મારો દોસ્તાર છે હતો. એ એવો દુબળો એનો દેહ કે વરસાદના 2 છાંટામાંથી વચ્ચે નીકળી જાય. બોલો, એવો એનો દુબળો દેહ. તેના બાપાએ કીધું તું કઈક શક્તિની દવા કર, આ તું દુબળો, આમાં મારે તારું ગોઠવવું કેમ? તે હતો ડોક્ટર પાસે ગયો. એ કે મને કઈક શક્તિ આવે, તાકાત આવે એવું આપો. તે ડોક્ટરે બાટલીઓ લખી દીધી. એ કે આ તમે દવા પીવો સવાર બપોર ને સાંજ, તમે શક્તિ આવી જાય તમારામાં. તે હતો ઘરે આવ્યો, 4 દિવસ પછી પાછો ગયો. એ કઈ ફેર નથી પડ્યો. તો કે દવા પીધી તો ઓલા ખિસ્સામાંથી બાટલીઓ આમ ડોક્ટર પાસે રાખી.
એ કે આમાં તો કઈ પીધેલી એવું લાગતું નથી. એ કે મારથી ઢાંકણા જ ન ખુલ્યા. પાછો અંગ્રેજીનો ભાઈરે શોખીન. એક તો માળ મૂળ 3 ચોપડી ભણેલો અને અંગ્રેજીનો શોખીન. કે ગમે એવું આપો હું તમને ટ્રાન્સલેટ કરી દઉં. મેં કીધું હું તને એક વાક્ય આપું એનું ટ્રાન્સલેટ અંગ્રેજીમાં કરી દે. તો કે બોલો. મેં કીધું વત્સલે આ કામ કર્યું પછી કર્યા જ કર્યું કર્યા જ કર્યું કર્યા જ કર્યું. મેં કહ્યું આનું અંગ્રેજી કરી દે. તો કે વત્સલ ડન ધીસ વર્ક and then done 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 done. આવું એનું અંગ્રેજી. હો, આજુબાજુમાં માન ખરું હોય એનું. એની ઘરની બાજુમાં એક જગ્યાએ ટ્વિન્સ બાળકોનો જન્મ થયો. તે હતા ને કે હતા ભાઈ આવો ને છોકરાઓના નામ પાડી દો, તમને અંગ્રેજી બહુ સારું ભાવે. તો હાલો આવું અહીંયા ગયો, 2 છોકરા સામે જોયું અને પછી કે આનું નામ મોર રાખો, મોર. રાખીએ કે આનું કે વન્સ મોર. પણ મોબાઈલ નો ભાઈ રે શોખીન. એટલે મેં એના હાથમાં સારો મોબાઈલ જોયો. મેં કીધું નવો મોબાઈલ લીધો હતા? એ કે ના મારો દોસ્તારનો છે. મેં કીધું તો કેમ દોસ્તારનો મોબાઈલ તારી પાસે? એ કે કેદીનો કહેતો હતો કે મારો ફોન કેમ નથી ઉપાડતો, મારો ફોન કેમ નથી ઉપાડતો. આજે મને તમારી સમજદારી પર માન થાય છે. અડધી જોક તમે ઉપાડી લ્યો છે. બોલો, એને મેળ પડી લીધો, મોબાઈલ જ ઉપાડી લીધો. અને પછી ઘરમાં કઈક માથાકૂટ થઈ ને તે મારો ઘરમાંથી ભાગ્યો અને ચિઠ્ઠી લખી ગયો મને કોઈ ગોતવો નહીં. અને આમ ખરેખર જડે હોય નતો. મને કોઈ ગોતવો નહીં, બધા મને ખીજાઈ કરો છો. તો આ લોકો બિચારા મૂંઝાઈ ગયા. બીજે દી પાછો આવ્યો સવારે. એનો બાપા કેલા પાછો કયો હતો? તો ભાગી ગયો તો ને. એ કે મારું ચાર્જર ભૂલાઈ ગયું હતું. મારા મિત્ર ભાવેશભાઈ ભટ્ટ છે, બહુ સારા કવિ છે. એને ગુજરાત વિશે લખ્યું, ગુજરાતી વિશે લખ્યું કે વાત ગુજરાતી જાત ગુજરાતી છે બધી રીતપાત ગુજરાતી. વાત ગુજરાતી જાત ગુજરાતી છે બધી રીતભાત ગુજરાતી. વિશ્વ આખું ઝુકાવશે મસ્તક હોય જો લાયકાત ગુજરાતી. એક મારા બીજા મિત્ર છે હરદ્વારભાઈ ગોસ્વામી, એને પણ બહુ સરસ લખ્યું કે આમ તો આપણી જે સ્વભાવ છે ને એ શું સા પૈસા ચાર નથી. આપણે ગુજરાતી પૈસામાં ખૂબ જ દોડીએ, કામ કરીએ, મહેનત કરીએ. એટલે લખ્યું એને કે શું સા પૈસા ચાર નથી, અજર અમર અને અણમોલે છે. જે ગુજરાતી બોલે છે કોઈને એની તોલે છે. આખા વિશ્વમાં પણ આવી કવિતાઓ હોય ને તો બોલવાની મજા આવે. બાકી કેટલાક હમણાં જે આમ શાયરો નીકળી પડ્યા છે. હમણાં મારો દોસ્તાર શાયરી લખતો હતો. મને કે તરુણભાઈ ક્યાંક કેવા થાય? મેં કહ્યું બોલ. મને કે શું આ ચેન તમારા સસરાનો છે? હારું, હું વિચારવા પડી ગયો. મેં કીધું આગળ બોલ. કે શું આ ચેન તમારા સસરાનો છે? 2-3 વખત બોલ્યો. મેં કહ્યું આગળ તો બોલ. તો કે નાના ડુપ્લિકેટ છે, બગસરાનો છે. એમ તો બીજું બોલું. એને પછી બીજી કીધી કે દરિયા કિનારે બેઠો છું, પવન નહીં તો પવનની લહેર તો આવશે. મેં પછી કીધું વાહ વાહ,
કે દરિયા કિનારે બેઠો છું, પવન નહીં તો પવનની લહેર તો આવશે, હું પડ્યો છું એના પ્રેમમાં, ઈ નહીં તો એની ફ્રેન્ડ તો આવશે. પછી મેં એને અટકાયો. મેં કીધું આ તું રહેવા દે, આમાં ઘણાના ધંધા ભાંગી જાય. પણ કવિતા કોને કે? કવિતામાં દર્દ હોય, કોઈ ઘટના હોય, કોઈ પ્રસંગ હોય, કઈ બોધ હોય. ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા, પછી અંગ્રેજો એને અધિકારીઓ મળવા આવતા. એમાં એક જણો મળવા આવ્યો તો ગાંધીજી આગ્રહ કર્યો કે જમીન જાયજો. એ જમવા રોકાણા. સાબરમતી આશ્રમમાં રોજ લીમડાની ચટણી આપવામાં આવતી, લીલા કલરની. એ અંગ્રેજને ખબર નહીં, એને નવું લાગ્યું. એ કે આવું મેં કોઈ દી નથી ખાધું. એને પેલા ટેસ્ટ કર્યું તો ટણી 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 ચોટલી થઈ ગઈ. છીતો ગયો, આટલી બધી કડવી આ ચટણી, આ ખવાય નહીં. હવે ત્યાં સાબરમતી આશ્રમમાં બેઠા હોય એટલે એમ કઈ થોડી ના પડે કે લઈ લ્યો પાછી. એક કામ કરીએ કે આ બહુ કડવી છે ને, એટલે એક જ બડકામાં બધી લબડકી એકારે ખાઈ લી. એને રોટલીનું બટકું પહેર્યું ને, આખી આમ ચટણી ભરી હળવું આંખું મીચીને ખાઈ ગયો. ગાંધીજી નજર ગઈ. ઈ કે આને ચટણી ભાવતી લાગે છે. ઓલા પીરસણીયાને બોલાવીને કે આને 2 ચમચી દે. ઓલાની આંખમાંથી પીલુડા વયા ગયા. ઈ કે આટલું માંડ માંડ ખાધું ને, પતાવા આટલું ખાધું હતું. તો આ માથે બીજી 2 ચમચી. પાછો ઓલો પીરસણીયો આગ્રહ કરે, ઈ કે આ 2 ખાઈ જાવ એટલે બીજી 2 આપું. તો મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો હતો. મને કે સત્ય અને અસત્ય વચ્ચે અંતર કેટલું? એટલે મેં કીધું 22 કિલોમીટર. તો કે ઈ તમે કેવી રીતે કહી શકો? મેં કીધું સાબરમતી આશ્રમ થી ગાંધીનગર 22 કિલોમીટર થાય. તમારી સમજણને પાછો એકવાર નમસ્કાર કરું છું. પણ અહીંયા બાળકો ઘણા બધા બેઠા છે. 1-2 બાળકોની વાત લઈ લઉં. આ અદભુત હોય છે બાળકો, અદભુત હોય છે. હમણાં એક કવિએ બહુ સરસ લખ્યું કે દરેક જન્મતો બાળક આ પૃથ્વી ઉપર, દરેક જન્મતો બાળક એ ઈશ્વરે માનવ જાત ઉપર લખેલો પ્રેમ પત્ર છે. હજી ઈશ્વર આપણને પ્રેમ કરે છે. અને હું તો કહું છું કે બાળકો છે ને એ ભગવાનના સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. જેને લાઈનો કરી છે એના માટે નથી. હમણાં એક સાહેબે એક છોકરાને કીધું કે તારી હાજરી ઓછી છે, તું બહુ ગેરહાજર રહ્યો છો, એટલે હવે હું તને પરીક્ષામાં બેહવા નહીં દઉં. તે છોકરો કે કાંઈ વાંધો નહીં, ઊભા ઊભા લખશું. સાહેબ કે ભણો ભણો, નોકરી કોઈ નહીં દે. અમે કઈ છે એમ કરો, નોકરી મળીએ. કાંઈક ભણો તો કોઈક નોકરી દે. તો એક જણો કે ઈ તો જેને નોકરી જોતી હોય ભણે, જેને લેવી હોય ભણે, અમે તો નોકરીઓ દેવું. અને આ હવે અઘરી આઈટમ છે. છોકરાઓને ભણાવવાનું છે. શિક્ષક વર્ગમાં વાત કરતા હતા કે ભાઈ જેને આવડે ને એ ઊંચી આંગળી કરો. ત્યાં ઓલા અમુક બોલ્યા, ઈ કે નો આવડે ઘરે જાય. એક સાહેબે છોકરાને પૂછ્યું કે આ પગ જોઈને કહી દે કે આ કયું પક્ષી છે. તો ઓલો કે નથી આવડતું. તો કે તને આ પગ દેખાય તને ખબર નથી પડતી? પગ જોઈને તને ખબર નથી પડતી કયું પક્ષી છે? તું સો કોણ? તો ઓલા પગ બતાવ્યો. હવે તું પગ જોઈને કે લે, એમ પગ જોઈને ખબર પડે. એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો ચેલેન્જ કોને કહેવાય? ચેલેન્જ.
તે છોકરાએ આખું પેપર કોરું રાખીને પછી છેલ્લે લખ્યું કે તારામાં તેવડ હોય તો પાસ કરી દે લે. અને સાહેબ પ્રાર્થનામાં સમજાવતા હતા, પ્રાર્થના સંમેલનમાં, એ કે જો તમે સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરો ને તો એ ભગવાન તમારી માને આમ કરે જ, તમારું કામ કરી બતાવે સાચા દિલથી. એ છોકરો કે ફરીથી બોલો તો. એ કે જો તમે સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરો ને તો ભગવાન ઈ મંજૂર કરે જ. છોકરો કે એ વાત ખોટી. બોલો સાહેબ કે કેમ? એ કે જો મારી પ્રાર્થના મંજૂર થઈ હોત ને તો તમે આમાંથી એકવા અહીંયા ન હોત.